તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો અમદાવાદના મેમકોમાં અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે નરોડામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં છેલ્લા એકાદ કલાકમાં ધોધમાર વરસાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે મેમકોમાં 2 ઇંચ, નરોડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। કોતરપુરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે મણિનગરમાં 1 ઇંચ, દુધેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો તો રાણીપમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ચાંદખેડામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સામાન્ય વરસાદથી જ રસ્તાઓ પાણી થયા છે એટલે કે અમદાવાદમાં વરસેલા થોડાક જ વરસાદ નહીં જ્યારે રસ્તાઓ પર નજર કરવામાં આવે છે ત્યારે ત્યાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવે છે। આ અમદાવાદ એરપોર્ટ એટલે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર આવેલો રોડ છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને તેની અસર એવી થઈ કે એરપોર્ટને જોડતા જે બંને માર્ગો જે મુખ્ય ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વરસાદી પાણી અને બીજી તરફ કોર્પોરેશનના કામકાજના કારણે જે ટ્રાફિક જામ છે તે થયેલું જોવા મળી રહ્યું છે। બીજી તરફ એરપોર્ટ આવતો જે માર્ગ છે એટલે કે શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ આવતો જે રસ્તો છે ત્યાં પણ એટલો જ ટ્રાફિક જામ સર્જાયો છે કારણ કે જે પાણી ભરાયા અને જે બીજી તરફ કામકાજ ચાલી રહ્યું હતું રોડ ડેવલપમેન્ટનું તેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને તેના જ પગલે અત્યારે જોઈ શકાય છે કે અમદાવાદ એરપોર્ટની આસપાસના જે બંને મુખ્ય માર્ગો છે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। તો બીજી તરફ સામાન્ય વરસાદ બાદ જ્યારે તમામ રસ્તાઓ પાણી થઈ ગયા હતા તેને નિકાલ માટે કોર્પોરેશનની જે ટીમો હતી તે તાત્કાલિક રોડ ઉપર આવી ગઈ અને જે ગટરની કેચપીટો અથવા તો જે ગટરમાં કોઈ પણ પદાર્થ ભરાયેલા હતા વસ્તુ તેને બહાર કાઢી અને રસ્તા પરનો પાણી નિકાલની તેમણે કામગીરી શરૂ કરી છે। પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે કામગીરી હોય છે, પ્રી મોન્સૂન કામગીરી જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે તે ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ હોવાથી આ દ્રશ્યો સર્જાયા હોય તેવું લાગી રહ્યું છે। હજી પણ જો એરપોર્ટ સર્કલની આસપાસના વિસ્તાર પર નજર કરવાનો પ્રયાસ કરીએ તો તમામ જે આખો રૂટ છે તે રૂટ ટ્રાફિકથી જામ હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે કેટલાક ટુ વ્હીલર ચાલકો રોંગ સાઈડમાં પણ પોતાના નિયત સ્થાન સુધી પહોંચવા માટે વાહન ચલાવતા પણ નજરે ચડી રહ્યા છે। બીજી તરફ તેઓને પહોંચવા માટે તેઓ અત્યારે જે છે પાણીની વચ્ચેથી પોતાનું જે વાહન છે તે હંકારતા નજરે ચડી રહ્યા છે। માટે સામાન્ય વરસાદના કારણે અમદાવાદ વાસીઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। લોકોને ભલે ગરમી અથવા બફારાથી રાહત મળતી હોય પરંતુ તેના કારણે તે ભોગવવા માટે એટલે કે ઠંડીનો અહેસાસ કરવા માટે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।